હાલો બધા મિत्रों ने हर हर महादेव। आशा करूँ छूँ तमे ने तमारो परिवार खुश छो अने महादेव एमने सदा खुश राखे। तो थोड़ीक तबियत खराब थी एटले एपिसोड थोड़ा बनाववामां थोड़ीक तकलीफ थी एटले थोड़ुंक लेट थई गयुं, पण हवे थोड़ीक तबियत हारी छे थोड़ीक। तो थोड़ाक सवाल हता अने हमेशनी माटे के प्राण प्रतिष्ठा न थई होय एवा मंदिरनी अंदर पूजा पाठ नहीं करवाना, घरमां कोई पण मूर्तिनी पूजा पाठ नहीं करवानी, कारण के एमां भगवान बिराजता नहीं, दैत्यो बिराजे छे अने आपणी पूजा लई अने ए लोको वधारे शक्तिशाળી थई अने आपणने ज मारे छे, आपणने ज हैरान परेशान करे छे। एटले आवा पूजा पाठ न करवा जोईए, जे आपणो भ्रम छे अने भ्रम हमेशा दूर करवो जोईए। अने कोई पण आपणा परिवारमांथी एवुं करतुं होय तो पण एने चेतवणी आपवी जोईए। तो आपणे घणी तकलीफोथी दूर रहीए छीए। तो काले एक भाईनी कमेंट हती सोहाट जोगणी विषे। तो આપણે સોહાટ જોગણી કોણ છે, કેવી રીતે સોહાટ જોગણી બની એ વિશે જાણશું। સોહાટ જોગણી હકીકતમાં છે કોણ એ જોવાનું છે। તો આપણે આગળના એપિસોડમાં જોયું એ પ્રમાણે કે આ બધું अलग अलग करवामां आवी छे, माने अलग अलग करवामां आवी छे। तमे आ विचारशो कि आ केवड़ी केवड़ी शक्तिओ छे, केटली अपार शक्ति छे, केटली विराट ऊर्जा छे के एने अलग करवा पड्या। जेम आपणे वात थई हती कि आ शिव सिवाय जे मां छे, मां भगवती छे, मां जगतजननी छे, शिव द्वारा आ बधी शक्तिओ नियंत्रण थाय छे अने एना द्वारा चाले छे। बाकी एने कोई नियंत्रण करी शके एवुं आ पृथ्वी पर नथी। એટલે જ મેં કીધું હતું ને કે કોઈ પણ માં છે એ કોઈના પૈણમાં નથી આવતી, એવું મેં એટલે દાવા સાથે કીધું હતું કે જો શિવ સિવાય કોઈ એને નિયંત્રણ ન કરી શકે અને આવે તો શું થાય। હકીકતની અંદર માં જો આપણા શરીરમાં કોઈના શરીરમાં આવી જાય તો આ શરીરના 1 લાખ ટુકડા થઈ જાય, 1 લાખ ટુકડા રાય રાય જેવડા ટુકડા થઈ જાય। આપણું સહન બિલકુલ આ શક્તિને સહન ના કરી શકે। એટલે આવા ભ્રમમાંથી દૂર રહેવું। આપણે કોઈનો આપણે વિરોધ નથી કરતા। તો ભાઈ જેને જે માનવું હોય એ માને ભાઈ। આપણે તો એક વાત કરવી જે કંઈ સત્ય છે એ। બાકી બધું તો બધાની રીતે જે કંઈ માન્યતા હોય ભાઈ માનતા હોય તો એને ભાઈ આપણે કોઈ કાંઈ કહેતા નથી અને આપણે કોઈનું નામ લેતા નથી અને આપણે નામ ઠેઠ લગી કોઈનું લેવુંય નથી। આ તો જેને સમજવું હોય એના માટે આ બધી વાતો છે। જેને સુખી થવું હોય, સમજવું હોય, દુઃખ દૂરથી દૂર રહેવું હોય એના માટે છે આ ચેનલ। તો 12 જ્યોતિર્લિંગ, પહેલાં આપણે 12 જ્યોતિર્લિંગથી શરૂઆત કરી કે 12 જ્યોતિર્લિંગ છે આપણે। 12 જ્યોતિર્લિંગ ભેરા કરો ને ત્યારે એક શિવ થાય। હરેક જ્યોતિર્લિંગમાં અલગ અલગ અને વિશેષ શક્તિ રહેલી છે, અલગ અલગ પ્રકારની। તમે સોમનાથ જાઓ તો ત્યાં અલગ પ્રકારની શક્તિ હોય, કેદારનાથ જાઓ તો ત્યાં અલગ પ્રકારની શક્તિ હોય। એટલે આવી રીતે બધા જે જ્યોતિર્લિંગ છે ત્યાં બધી અલગ અલગ પ્રકારની વિશેષ વિશેષ શક્તિ હોય, દિવ્ય શક્તિ હોય। બધી હરખી શક્તિ ના હોય। શિવ તો બધીએ હોય। આને જાણી જોઈને આ બધું અલગ કરવામાં આવ્યું છે। શિવને અલગ કરવામાં આવ્યા છે। શું કામે કે રાવણ જેવો કોઈ કાળા માથાનો માનવી
જે રાવણજી થઈ ગયો. રાવણ, તમને આ કહાની તો ખબર જ હશે, તમે સાંભળેલી જ છે કે રાવણ જ્યારે એની ભક્તિ દ્વારા ભગવાનને પ્રસન્ન કરી અને શિવને લંકામાં લઈ જતો હતો તો એ અજય થઈ જાત, એને કોઈ જીતી ન શકે, અમર થઈ જવાનો હતો જો એ શિવને એ લંકામાં લઈ ગયો હતો. એટલા માટે એને ત્યાં પોગવા ન દીધો, શિવને લંકામાં પોગવા ના દીધા. આ કહાની તમે સાંભળી જશે, બધી વાતો બધી જગજાહેર છે. તો એને રોકવામાં આવ્યો. એટલે આવા કાળા માથાના કોઈ પણ માનવી કોઈ પણ સાધીને પોતાની સાધના દ્વારા લઈ જાય, એનો કોઈ પણ દુરુપયોગ ન કરે. એવું નથી કે ભાઈ રાવણ એક જ થયો, એવા તો ઘણા એવા થયા કે જે ભગવાનને સાધી લે, વરદાન મેળવી અને પોતાની શક્તિનો દુરુપયોગ કરે, માનવ જાતિને હેરાન પરેશાન કરે. જે ભાગ્ય અત્યારે એવું જ થાય છે ને, અત્યારે કળયુગમાં એવું છે, શક્તિ આવી જાય કાંઈ પણ એટલે લોકોને હેરાન કરવાના, હું આમ કરી નાખું ને તેમ કરી નાખું, અભિમાન આવી જાય. એટલે 12 જ્યોતિર્લિંગ અલગ અલગ કરી દેવામાં આવી. 12 જ્યોતિર્લિંગ અલગ કરી દેવામાં આવી. શા માટે અલગ કરવામાં આવી? કે હવે રાવણ જેવો કોઈ એને લઈ નહીં જઈ શકે, એનો દુરુપયોગ ના કરી શકે. જ્યારે 12 જ્યોતિર્લિંગ ભેરા કરો, 12 જ્યોતિર્લિંગ ભેરા કરો ત્યારે એક શિવ થાય છે. અને ત્યારે હજી ઘણું છે, આગળ વાત કરું. પછી 52 શક્તિપીઠ, એ પણ કંઈક કહાની બની. શિવને કેમ નોખા પડ્યા એ આપણને હજી ખબર નથી, મને બી નથી ખબર કેવી રીતે નોખા, પણ નોખા કર્યા એ આપણને એક ખ્યાલ આવે. એ ખ્યાલ છે કે આ 12 જ્યોતિર્લિંગ છે. પણ 52 શક્તિપીઠની એક કહાની છે, એક વાત છે કે માતાજીના શરીરના ખંડ કરી નાખ્યા, શિવનું અપમાન થયું, ખંડ કરીને જ્યાં એના શરીરના અંગ પડ્યા ત્યાં શક્તિપીઠની સ્થાપના થઈ. આ વાત આખા જગ જાહેર છે. પણ આવું થયું હોય છે કે ન થયું હોય, થયું હશે કદાચ, પણ 52 ભાગમાં માને વેચી દીધી. કેટલા? 52 ભાગમાં માને વેચી દીધી. અને એવું તો કંઈ ન બને કે મા જગતજનનીનું કોઈ અપમાન કરે, શંકર ભગવાનનું કોઈ શિવનું અપમાન કરે, એવું તો કોઈ દી કાંઈ બને નહીં, ન જ બને. પણ આ એક ખાલી બધું કોઈ કાળા માથાના માનવી, કોઈ સાધી ન જ આવડી મોટી શક્તિનો કોઈનો દુરુપયોગ ન કરે, એટલે બધું જાણી જોઈને બધું અલગ કરવામાં આવ્યું. એવી રીતે 52 શક્તિપીઠની સ્થાપના થઈ, માને 52 ભાગમાં વેચી દીધી. પછી 52 ભાગમાં જે વેચી એમાંથી એક શક્તિપીઠ મહાકાળીમાનું. તો મહાકાળીમાં એટલી ઉર્જા, એટલી શક્તિ છે, એવડી મોટી અદ્ભુત શક્તિ છે કે એને 66 ભાગમાં વહેંચી. કેટલા? મહાકાળી માતાને 66 ભાગમાં વહેંચી. અને એ 66 જોગણીના રૂપમાં આપણે એની વાત કરવી છે કે ભાઈ 66 જોગણી કહી, પણ કોઈને હજી ખબર નથી કે આ 66 જોગણી હકીકત છે હું. એક માં જ છે 66 જોગણી, પણ મહાકાળી માના 66 રૂપ છે. એટલે 66 જોગણી અથવા યોગીની પણ કહેવાય છે. 66 જોગણી 66 યોગીની પણ કહેવાય છે. તો આ રીતે 66 જોગણી હાથે કરીને, હવે તમે એક વિચાર કરો કે મહાકાળી માને 66 ભાગની અંદર વેચવા પડ્યા હોય, કારણ કે કોઈ એને સાધી જાય
અને આ દુનિયાનું કોઈ માનવ જાતિનું કોઈ અહિત ન કરે એના માટે જો અલગ કરવા પડ્યા હોય તો 52 શક્તિપીઠ કરવા પડ્યા, 64 જોગણી કરવી પડી, એમાંથી નહીં. તો આ બધી કેવડી શક્તિ છે, કેવડી ઉર્જા છે, આ માં કેવી માં છે. અને આપણે કહીએ આપણને પૈનમાં આવે અમારાને તો આપણે કેમ માની લેવું? ન જ માન્યમાં આવે ને. તો આવી રીતે 64 જોગણી આગળ મેં વાતે કરી છે, છતાં પણ થોડું કહી દઉં. 64 જોગણી, પછી નવદુર્ગાના રૂપમાં આપણે પૂજી છીએ, નવદુર્ગા એ છે, એમાં 9માં એ થઈ. પછી 10 મહાવિદ્યા, 10 મહાવિદ્યાની રૂપમાં 10 માતાજી છે. 10 મહાવિદ્યામાં 10 માતાજી, એ માતાજી જોવા જઈએ તો એ વિદ્યા અત્યારે જાણે લુપ્ત થઈ ગઈ છે. 10 મહાવિદ્યા ઓલરેડી છે. એવું પછી આગળ આપણે વાત કરશું આગળના એપિસોડમાં કે કઈ જગ્યાએ છે, કેવી રીતે એના યજ્ઞ થાય છે અને એ સિદ્ધ કરી ગઈ છે 10માં. સિદ્ધ એટલે જે કાંઈ તમારે કોઈનું કલ્યાણ કરવું હોય તો જ થાય, બાકી કાંઈ નહીં. તો 10માં એ 10 મહાવિદ્યાએ તમે તો અમુક તમે યુટ્યુબમાં જોવો ને તો અમુક બહુ ઘણા રિસર્ચ કરેલા છે, મોટા મોટા વ્યક્તિએ રિસર્ચ કર્યા છે. એ લોકો બધા કહે છે કે આઈથે કરીને ભૂલાવી દીધી છે, એકાબીજાને કેવું નહોતું, કોઈ શીખી પોતાનું પદ વહી જાય એટલા માટે 10 મહાવિદ્યા ભૂલાઈ ગઈ. પણ મને એવું નથી લાગતું, કારણ કે આ બધી શક્તિઓ છે, પાત્રતા વગેરે દુનિયામાં કાંઈ નથી મળતું. પાત્રતા વગેરે દુનિયામાં કાંઈ નથી મળતું. અને પાત્રતા હોય તો જ આપણને બધું ઓટોમેટિક પ્રાપ્ત થઈ જાય છે. સહજતા, મેં જેમ સહજતા, તમારા શરીર જીવનમાં સહજતા આવી જાય. આ બધી શક્તિઓ તમને ત્યારે પ્રાપ્ત થાય છે કે તમારો દુશ્મન બી, સહજતા કેવી કે તમારો દુશ્મન બી તમારી સામે આવી જાય તો બી તમે એનું સારું વિચારો. આવી સહજતા આવી જાય, એવું જીવન તમારું થઈ જાય, ત્યારે આ બધી શક્તિઓ બધી તમે સાધી શકો છો, તમારા જીવનમાં આવી શકે છે. એટલે આવી 10 મહાવિદ્યામાં 10માં આનાથી વિશેષ ક્યાંય માં નથી. મેં આગળના એપિસોડમાં કીધું છે ને, હજી કહું છું. પછી બીજી બધી જે કાંઈ તમે માતાજી કાંઈ વાત કરો કે આ માતાજી ને ઓલા માતાજી, તે માતાજી, એ પછી તમે કહો કોણ છે, તો પછી કોઈ જીયા માવું છે, એની ગણિકાઓ છે, સેવિકાઓ છે, એ તમને આમાં કરતાં તમને એમાં વિકરાળ દેખાય કે આમ ને તેમને ભૂકા કાઢી નાખે ને એમાં એવું બધા. પણ એ બધી કોઈ માના રૂપ નથી, જે બીજી કાંઈ માવું છે. એમાં અહીંયા પૂજાતી છે, બીજા રાજ્યમાં જાઓ તો ત્યાં નહીં, એનું કાંઈ કોઈ ઓળખતું નહીં હોય. બાકી આ જેટલી મેં વાત કરી એ બધી આખી દુનિયાને ઓળખે. બીજા રાજ્યમાં જાવ તો ભલે, ગમે ત્યાં જાવ તો હશે. અને આ તમારા બધા જે કાંઈ કાર્ય તમે જે કહો છો કે અમારે આ દુઃખ છે, આ તકલીફો છે, પિતૃમુક્તિ છે, એ આ બધું 12 જ્યોતિર્લિંગ જે ભેરા કરી દઈએ ત્યારે એક શિવ થાય, અને 52 શક્તિપીઠ ભેરા કરે ત્યારે એક શક્તિ થાય, અને એને બેને ભેરા કરે શિવ અને શક્તિને, ત્યારે તમારા બધા જીવનના કામ થાય, ત્યારે તમારી પિતૃ મુક્તિ થાય. આટલી ઉપસ્થિતિ હોવી જોઈએ. એવું ક્યાં છે એવું કંઈ પછી આપણે વાત કરશું. અત્યારે આપણે સમજવા બેઠા બધું પહેલાં સમજી લેવું છે. એટલે આમ બધી વાતું છે. તો આ મારી વાત હું પૂરી કરું છું. તો બધાને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ખાસ કરીને શેર કરજો. અને આ એક ભાઈની કમેન્ટ આવી હતી
સોહાઠ જોગણી વિશે. એટલે આપણે વચ્ચે એક એપિસોડ બનાવ્યો છે અને ઘણી કમેન્ટો છે. જે કાંઈ મારે કાંઈ મિસ થઈ જતું હોય મારા એપિસોડમાં કરતાંય તમારા મનની અંદર કાંઈ પણ એવો પ્રશ્ન હોય કે આ સારું શું હોય છે, તમને ન સમજાતું, તો એની કમેન્ટ કરો, આપણે એનો એપિસોડ બનાવશું. જ્યાં સોહાઠ જોગણીની વાત આપણે અધૂરી હતી તો એક ભાઈએ કમેન્ટ કરી હતી, તો આપણે એની કમેન્ટ પ્રમાણે આજ આ એપિસોડ બનાવ્યો સોહાઠ જોગણી વિશે. એને નહોતું સમજાતું કારણ કે એને ખબર નહોતી, મેં કાંઈ કીધું નહોતું કે સોહાઠ જોગણી હકીકતમાં કોણ છે, એટલા માટે એને સવાલ થયો. બધું હોય, બધું ઇઝી જ, કાંઈ કોઈ રહસ્ય નથી આ દુનિયામાં. એટલે સમજાઈ જાય એટલે રહસ્ય ખુલ્લું થઈ જાય, એટલે બધી આપણને શાંતિ થઈ જાય. તો તમારા મનની અંદર પણ કાંઈ પણ સવાલ હોય તો જરૂરથી મને કમેન્ટ કરજો. તો બધાને હર હર મહાદેવ.